હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીડી અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલ ગુજરાત પોલીસ ભરતી લઈને સૌથી મોટી અપડેટ, જેમાં કોલ લેટર અંગે વાત કરવાની છે મિત્રો। જેમાં 9 જાન્યુઆરીના રોજ કોલ લેટર આવવાના હતા મિત્રો, પરંતુ 9 જાન્યુઆરીથી કાલે વહી ગઈ મિત્રો, પરંતુ કોલ લેટર હજી આવ્યા નહીં મિત્રો। તો ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે કોલ લેટર કેમ ના આવ્યા, પરંતુ હાલ સોશિયલ મીડિયા દ્વારા એક આપણને કોલ લેટર રેકોર્ડિંગ મળી આવ્યું છે। તેમાં કોલ રેકોર્ડિંગમાં શું વાત કરી રહ્યા છે હેડ કોન્સ્ટેબલ દ્વારા મિત્રો। તો પહેલાં હું તમને એક કોલ રેકોર્ડિંગ સંભળાવીશ મિત્રો। આ દિવ્ય ભાસ્કર તરફથી મળેલ માહિતી ખોટી છે। આવી જશે વેબસાઇટ જોતા રહેજો ને। 12 તારીખથી ફાઇનલ છે ને। તમે કોણ બોલો ભાઈ? અમે તો ઉમેદવાર બોલી છીએ, અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે, કોલ તો કરવો પડે ને। હું પોલીસ ભરતી બોર્ડમાંથી બોલું ભાઈ। એટલે જ તે વાંધો નહીં। ત્યારબાદ મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, તો તમને શું લાગ્યું મિત્રો જરીક કોમેન્ટ કરી દેજો મિત્રો। તો હાલ આપણે વાત કરવાની છે તે પીએસઆઈ એલઆરડી મહત્વપૂર્ણ અપડેટ, જેમાં શારીરિક કસોટી 21 જાન્યુઆરીએ શરૂ થવાની છે મિત્રો, અને કોલ લેટર 9 તારીખે આવવાના હતા પરંતુ આવ્યા નહીં મિત્રો। તો ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે ક્યારે આવશે મિત્રો। તો ઘણીવાર તો એવું થઈ છે કે ભરતીના 10 દિવસની વાર હોય ત્યારે કોલ લેટર જાહેર થતા હોય છે, અને કાં 5 દિનની વાર હોય ત્યારે કોલ લેટર ડાઉનલોડ થવાના હોય મિત્રો, એવું પણ બનતું હોય છે। પરંતુ હજી કોઈ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ અપડેટ આપવામાં આવી નથી મિત્રો, કે આટલી તારીખે કોલ લેટર જાહેર થશે મિત્રો। જો કોઈ ઓફિશિયલ અપડેટ આવશે તો આપણે ચેનલમાં વિડીયો આવી જશે મિત્રો। તો સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ મિત્રો, અને આ મિત્રો આવી અપડેટ મેળવવા અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા વિદ્યાર્થી મિત્રોને કરતા ફ્રેન્ડ સર્કલને શેર કરો વિડીયો, જેથી કરીને સાચી માહિતી મળતી રહે મિત્રો। તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।